અંકલેશ્વરમાં 5 વર્ષ પૂર્વે બાયોડીઝલ ગુનામાં વોન્ટેડ આરોપી સુરતથી ઝડપી પાડવામાં આવ્યો છે. એસઓજી પોલીસ દ્વારા ટેકનિકલ એનાલિસિસ દરમિયાન ફરાર આરોપીની વિગતો એકત્ર કરી ઝડપી પાડ્યો હતો. વર્ષ 2021માં બાયોડીઝલ અને ખોટા બિલોના ગુનામાં 5 વર્ષથી ફરાર હતો. ભરૂચ એસઓજી પોલીસ ટીમ એટીએમ ચાર્ટર સંદર્ભની કામગીરી અંતર્ગત જિલ્લામાં ગંભીર ગુનામાં તેમજ લાંબા સમયથી પોલીસ ચોપડે ફરાર આરોપીને ઝડપી પાડવા માટે વિવિધ પોલીસ મથકની વિગતો મેળવી તેના ટેકનિકલ એનાલિસિસ કરી હ્યુમન ઇન્ટેલની ટીમ એક્ટિવ કરી હતી. આ દરમિયાન સુરતમાં હ્યુમન રિસોર્સ દ્વારા ચોક્કસ માહિતી મળી હતી કે વર્ષ 2021માં વર્તમાન બી ડિવિઝન પોલીસ મથકની હદમાં ઝડપાયેલ બાયોડીઝલ અને ખોટા બિલો રજૂ કરનાર ગુનામાં ફરાર અજય જૈન બેલીડિયા સુરતના દિલ્હી ગેટ પાસે છે. જે માહિતી આધારે એસઓજીની એક ટીમ સુરત દિલ્હી ગેટ વિસ્તારમાં પહોંચી હ્યુમન સોર્સના આધારે અજય જૈનટી બેલેડિયાના ઝડપી પાડ્યો હતો અને અંકલેશ્વર લઈ આવી તેના રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી.